મારું એ જ કહેવાનું છે કે કાયદામાં એવી જોગવાઈ છે કે જે વ્યક્તિ ઉપર માફિયા ગેંગની કલમ લાગે એ વ્યક્તિએ કમાયેલા તમામ પૈસાઓ માફિયા પ્રવૃત્તિના માધ્યમથી કમાયેલા છે એવું સમજીને એને બધા પૈસા સીલ કરી દેવાના, એના બેંકના ખાતા, એની મિલકત, એનું બીજું ત્રીજું. આ વ્યક્તિને માફિયા ગેંગની કલમ લગાડવાથી બચાવ્યો કોણે? એની ખુલાસો હર્ષ સંઘવીએ કરવો જોઈએ. કેમ કે હર્ષ સંઘવી સાથે ફોટાઓ છે. મારો ખાસ મિત્ર કંઈ ખભે હાથ મૂકીને ગૃહમંત્રીને ફોટા પાડ્યા. લૂંટનો આરોપી જેને કોર્ટમાંથી સજા થઈ ગઈ છે એવો સજા મેળવેલો આરોપી ગૃહમંત્રીના ખભે હાથ રાખીને ઊભો છે. તો માફિયા સાથે હર્ષ સંઘવીના શું સંબંધ છે? આવા લૂંટ કરનારા, અપહરણ કરનારા, ફાયરિંગ કરનારા, ધમકી આપનારા, ખંડણી ઉઘરાવનારા વ્યક્તિ સાથે હર્ષ સંઘવીને પારિવારિક સંબંધ? તો જો પૈસા ગણતો વિડીયો હોય કે કંઈ પણ હોય, ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે તો અને તો જ આ માફિયાઓની ઉપર કંટ્રોલ આવશે. નહીતર જેમ આજે ભાજપવાળાએ માફિયા વિકાસ આહિરને બચાવ્યો એમ કાલ બીજા ડ્રગ માફિયાને બચાવી લેશે. અંતે તો ગુજરાતની જનતાનું નુકસાન છે, આપણા સૌનું નુકસાન છે. તો મારી ફરીથી વિનંતી બધા ભાજપવાળાને છે કે બધા 2 નંબરના ધંધા કરીને ભલે રૂપિયાવાળા થાવ, પણ ડ્રગ્સ વેચી અને માલામાલ થવાનું સપનું છોડો પ્લીઝ, મારી વિનંતી છે. વિકાસ આહિરને માફિયાની કલમ જો લગાડવામાં આવતી તો કાયદામાં શબ્દ છે પ્રોસીડ ઓફ ક્રાઇમ, એટલે કે જો માફિયાઓની કલમ આ વિકાસ આહિર ઉપર લગાડવામાં આવે તો કાયદો એવું માને છે કે વિકાસ આહિર અને આ તમામ આરોપી પાસે જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિ સરકારમાં સીલ કરીને ખાલસા કરવી જોઈએ. જો આ કલમ લાગતી તો વિકાસ આહિરના તમામ પાર્લરો પોલીસે સીલ કરવા પડતા. જો આ કલમ લાગતી તો વિકાસ આહિર અને બધા જ જે ડ્રગ્સ માફિયાઓ છે એની ગાડીઓ, એના મોબાઈલો, એના પ્લોટ, એની જમીન, એના મકાન બધું સરકારે સીલ કરવું પડે અને સરકારમાં જમા કરવું પડે. આ સરકારમાં જમા ન થાય એટલે ડ્રગ્સના માફિયાનો બચાવ કરવા માટે થઈ ભાજપના નેતાઓએ સુરત પોલીસ ઉપર દબાણ કર્યું છે. તો એનો ખુલાસો હર્ષભાઈએ કરવો જોઈએ કે આવા ડ્રગ્સ માફિયાઓને બચાવીને તમને શું મજા આવે છે, કયો હપ્તો આપવામાં આવે છે. આ પરિપત્ર છે જે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિર્દેશક નિર્લિપ્ત રાયે બહાર પાડ્યો છે. આમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર 3 વર્ષ કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર કોગ્નિઝેબલ ગુનો કર્યો હોય અને એવા 2 ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ થયા હોય તો એવો વ્યક્તિ માફિયા ગેંગનો, ગુંડાઓની ગેંગનો સભ્ય છે અને ગુંડાઓની કલમ લગાવવી. આ ડ્રગ્સ જે પકડાયું છે એ કોમર્શિયલ ક્વોન્ટિટી પકડાય છે. કાયદામાં એની જોગવાઈ છે સ્મોલ ક્વોન્ટિટી અને કોમર્શિયલ ક્વોન્ટિટી. કોમર્શિયલ ક્વોન્ટિટી પકડાય હોવા છતાંય માફિયાઓને આ કોઈ એવું તો નથી કે પહેલી વખત ધંધો કરતો હતો ને પકડાઈ ગયો. હર્ષ સંઘવીએ આવા લોકો સાથે શું સંબંધ છે, આવા લોકોને ભાજપના નેતાઓ કે હર્ષભાઈ શા માટે બચાવે છે એ ગુજરાતની જનતાને એમણે જાણ કરવી જોઈએ. મારી ભાજપના નેતાઓને હર્ષભાઈને હાથ જોડીને વિનંતી છે કે 2 પૈસા બીજા 2 નંબરના કામ કરીને કમાઈ લેજો, પણ મહેરબાની કરીને ડ્રગ્સના ધંધામાંથી પૈસા કમાવાની લાલચ છોડો. રેતી કાઢો, રોડના કોન્ટ્રાક્ટરોને ફોડી તોડી નકલી ક્વોલિટીના રોડ બને, ગમે તે ભ્રષ્ટાચાર કરીને રૂપિયા કમાવો હર્ષભાઈ અને ભાજપના નેતાઓ, પણ ગુજરાતને ડ્રગ્સની આડમાં, ડ્રગ્સના ધંધામાં ધકેલો નહીં. તમારે જેટલા પૈસા કમાવા હોય પુલ તોડો, રોડ તોડો, જે 2 નંબરના ધંધા કરવા કરો. શાળાનું ખાનગીકરણ કરો, જે હજુ ખાનગી કરવાનું બાકી રહી ગયું એનુંય ખાનગીકરણ કરો ને રૂપિયા કમાવો, પણ ડ્રગ્સના દૂષણમાં ગુજરાતને ન ધકેલો એવી હર્ષ સંઘવીને અને ભાજપના નેતાઓને વિનંતી છે. આ સાથે ભાજપના નેતાઓ, માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર મૃદુ મુખ્યમંત્રી છે. મૃદુ હશે પણ કડક હાથે કામ ન કરે એવા મુખ્યમંત્રીનું કોઈ કામ નથી. એક બીજી વિશેષ વાત કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર ટેક પાર્ટી થવા લાગી છે, એટલે કે ડ્રગ્સની પાર્ટીઓ થવા લાગી છે. ગયા શનિવાર અને રવિવારે 20 અને 21 તારીખે સળંગ 2 દિવસ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવામાં અને મોટા બીજા મેટ્રો સિટીમાં ટેક પાર્ટીનો સીધો મતલબ છે ડ્રગ પાર્ટી. તમે કોઈ પણ બીજા રાજ્યોમાં જશો અને ટેક પાર્ટી શબ્દ કોઈને પૂછશો તો ગાંડા માણસને ખબર છે કે ટેક પાર્ટી એટલે ડ્રગ્સ લઈ અને નાચવાની પાર્ટી. ગાંધીના ગુજરાતમાં ક્યારેય આ વસ્તુ દારૂ શક્ય નહોતું, ત્યાં ડ્રગ્સ પી અને નાચવાની પાર્ટીઓ ગિફ્ટ સિટીની અંદર આ ભાજપવાળાએ શરૂ કરાવી છે. બહુ જ શરમનો વિષય છે.
હું બધા ભાજપવાળાને વિનંતી કરું છું, ગમે એવું 2 નંબરનું કામ કરીને રૂપિયાવાળા બનો, પણ ડ્રગ્સના રવાડે ગુજરાતને ન ચડાવો. મહેરબાની કરી અને ગુજરાતને બક્ષી દો. અને આ વિકાસ આહિર કે જે માફિયા ગેંગનો સભ્ય છે, એના ઉપર માફિયાઓની કલમ લગાવવામાં આવે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 111ની પેટા કલમ 2ના ખંડ બી મુજબ એ માફિયા ગેંગનો સભ્ય છે, માફિયા ગેંગ ચલાવે છે, માફિયાની કલમ લાગવી જોઈએ અને આજીવન જેલમાં રહેવો જોઈએ. અને જો આ ડ્રગ માફિયા વિકાસ આહિરને કે રાજકોટમાં પકડાયેલા ભાજપના ડ્રગ માફિયાને કે ભાજપના લઘુમતી મોરચાના ડ્રગ માફિયાને કે ભાજપમાં જોડાયેલા જે કોઈ ડ્રગ માફિયાઓને હર્ષ સંઘવી સજા ન કરાવી શકે એમ હોય તો મહેરબાની કરીને જાહેરમાં ફાંકા ફોજદારી કરવાનું, ચમરબંધીને છોડીશું ને એવી બધી વાતો કરવાનું બંધ કરી દે. સૌનો ખૂબ ખૂબ આભાર.